નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમિસ્ટર 2માં સીસીબીઓટી 102ની અંદર યુનિટ નંબર 4 સેલ બાયોલોજી 2ની અંદર કોષ વિભાજન વિશેનો ચર્ચા કરીશું. તો જોઈએ કોષ વિભાજન. કોષ વિભાજન એટલે શું? કોષ વિભાજન એટલે કે એક કોષમાંથી 2 અથવા 4 કોષોનું નિર્માણ થવું, એટલે કે કોષોનું વિભાજન થઈને વૃદ્ધિ થવી, તેને કોષ વિભાજન કહેવામાં આવે છે. તો કોષ વિભાજન તો દરેક સજીવની જે ગુણધર્મ છે, મુખ્ય ગુણધર્મ કે દરેક સજીવ વૃદ્ધિ અને પ્રજનન એ તેનો મુખ્ય ગુણધર્મ છે. તો વૃદ્ધિ જે છે તે કઈ રીતે થશે? તો દરેક સજીવનું નિર્માણ એક કોષમાંથી થતું હોય છે, એટલે કે જે યુગ્મનજ બને છે, નરજન્યુ અને માદાજન્યુ જ્યારે જોડાય છે અને ત્યારે એક યુગ્મનજ બને છે, અને આ યુગ્મનજ નું વિભાજન થઈને કોષોમાં વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ થતા તેનું કદ વધે છે. ત્યારબાદ જે પ્રજનનની વાત કરી, તો પ્રજનનના જે કોષો જે છે, જે જન્યુઓ જે કોષો જે છે, તેના નિર્માણમાં પણ આ કોષ વિભાજન ખૂબ જ અગત્યનું હોય છે. દરેક સજીવના જે દરેક કોષોનું વિભાજન થતું હોય છે, તે કાં તો સમવિભાજન હોય કાં તો તે અર્ધીકરણ. મનુષ્યમાં જે શરીરના જે કોષોની સંખ્યા જે છે તે લગભગ 1014 જેટલી હોય છે. ત્યારબાદ જે મનુષ્યમાં જે આપણે જાણીએ છીએ કે 5 લીટર જેટલું રુધિર હોય છે, અને આ 5 લીટર જેટલા રુધિરની અંદર જે રક્તકણો જે છે તે 2.5 થી 5 ગુણ્યા 1015 જેટલા રક્તકણો આવેલા હોય છે. અને આ જે રક્તકણો જે છે તેમનું આયુષ્ય 120 દિવસ જેટલું હોય છે. જે રક્તકણો જે છે તે પ્રતિ સેકન્ડે 25 લાખ જેટલા નવા રક્તકણોનું નિર્માણ કરતા હોય છે. તો હવે આજે 25 લાખ જેટલા રક્તકણોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જે જૂના જે રક્તકણો જે છે તેનું વિભાજન થતું હોય છે, અને આ વિભાજન દ્વારા નવા રક્તકણોનું નિર્માણ થાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ શરીરના જે કોષો જે છે તે કોઈ ઘસારાના કારણે ક્ષીણ થતા હોય, નાશ પામતા હોય, તો તેની જગ્યા કોણ લેશે? તો આ નવા જે નિર્માણ પામતા જે કોષો જે છે તે તેની જગ્યા લેતા હોય છે. જે કોષ વિભાજન જે છે તેના માટે વૃદ્ધિકારકો જવાબદાર છે. જે જુદા જુદા અસંખ્ય વૃદ્ધિકારકો જે છે કે જે યુગ્મનજ જે બને છે તે યુગ્મનજમાંથી કયા કોષનું વિભાજન થવા દેવું અને કયા કોષોનું વિભાજન ના થવા દેવું, તો આ બધા જે લક્ષણો જે છે તે આ વૃદ્ધિકારકોના કારણે હોય છે. વૃદ્ધિકારકોના કારણે જુદા જુદા અંગોનું નિર્માણ થતું હોય છે, કારણ કે તે વૃદ્ધિકારકો જે તે અંગોના નિર્માણના વિભાજન પ્રમાણે તે કોષોનું વિભાજન થવા દેતા હોય છે. કે કોષ વિભાજન જે છે તેનો એક ચક્ર હોય છે, કે શરૂઆતથી લઈને કોષના નિર્માણ સુધીની પ્રક્રિયા જે છે તેને એક કોષ ચક્ર કહેવામાં આવે છે. જે શરૂઆતથી જે સામાન્ય એક કોષ જે છે તે પૂર્વ તૈયારી કરશે, ત્યારબાદ પૂર્વ તૈયારી કર્યા પછી તેમાં જે જુદા જુદા અવસ્થાઓ આવે છે, જે સમવિભાજન હોય તો તેની અવસ્થાઓ, અને અર્ધીકરણ હોય તો તેની અવસ્થાઓ, તો તે અવસ્થાઓમાંથી પસાર થઈને તે કાં તો 2 કોષ અથવા તો 4 નવા કોષોનું નિર્માણ કરતું હોય છે, અને આમ એક ચક્ર પૂર્ણ કરે છે, જેને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષ ચક્રના મુખ્ય 2 તબક્કાઓ છે.
પહેલો છે આંતરાવસ્થા અને બીજો જે છે એ કોષ વિભાજન. તો આંતરાવસ્થા જે છે તેને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. આ વિશ્રામી અવસ્થાથી આપણને થાય કે વિશ્રામ એટલે કે શાંત કોષ રહેતો હશે, કોઈ પ્રકારની એમાં ક્રિયાઓ નહીં થતી હોય, પણ એવું નથી. જે આ આંતરાવસ્થા જે છે તે દરમિયાન કોષ જે છે તે વધુ ક્રિયાશીલ હોય છે. એટલે કે તે કોષ વિભાજનની પૂર્વ તૈયારીઓમાં લાગી જાય છે. જે કોષ વિભાજન થવાનું હોય તેની પૂર્વ તૈયારીઓમાં આ અવસ્થા દરમિયાન તે લાગી જતો હોય છે. તો કોષ વિભાજનની જે પૂર્વ તૈયારીઓ જે છે તેમાં આપણે જાણીએ છીએ કે કોષની અંદર જે કોષ કેન્દ્ર રહેલું છે તે સક્રિય બને છે, કારણ કે જે કોષ કેન્દ્ર જે છે તેની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. જે જનીન દ્રવ્ય આપણું જે ડીએનએ જે છે તે રંગસૂત્રો ઉપર આવેલા હોય છે. તો આ રંગસૂત્રોનું બેવડાવું, ત્યારબાદ જુદા જુદા ઉત્સેચકોનું નિર્માણ થાય છે, જે કોષોની અંગિકાઓનું વિભાજન થતું હોય છે. ત્યારબાદ જે ત્રાકતંતુઓ જે કોષ રંગસૂત્રોને છૂટા પાડે છે તે માટે જે નિર્માણ, જે ઉત્સેચકો જરૂરી છે તેનું નિર્માણ કરે છે. તો આ જે પૂર્વ તૈયારીઓ, જે કોષ વિભાજનની જે પૂર્વ તૈયારીઓ થાય છે આંતરાવસ્થા દરમિયાન, તેમાં મુખ્ય 3 તબક્કાઓ છે. તો પહેલું જે છે કે તે ડીએનએ નું દ્વિગુણન એટલે કે બેવડાશે તો જ રંગસૂત્રો બેવડાશે. તો ડીએનએ નું દ્વિગુણન થાય છે અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે આ તબક્કા દરમિયાન. ત્યારબાદ તારા કેન્દ્રનું વિભાજન થાય છે. જે તારા કેન્દ્ર કે જે ત્રાકતંતુનું નિર્માણ કરે છે તેનું વિભાજન આ તબક્કા દરમિયાન થાય છે. ત્યારબાદ જે ત્રાકતંતુઓના નિર્માણ માટે જરૂરી જે પ્રોટીન જે છે તેનું સંશ્લેષણ પણ આ આંતરાવસ્થા દરમિયાન થતું હોય છે. તો જે આંતરાવસ્થા જે છે તેને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. તે ખૂબ જ સક્રિય હોય છે, આંતરાવસ્થા દરમિયાન ક્રિયાશીલ હોય છે અને તે કોષ વિભાજનની પૂર્વ તૈયારીઓ કરતું હોય છે. તો તેમાં પૂર્વ તૈયારીમાં કે ડીએનએ નું દ્વિગુણન થતું હોય છે અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. ત્યારબાદ તારા કેન્દ્રનું વિભાજન થાય છે અને ત્રાકતંતુઓના નિર્માણ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો આ આંતરાવસ્થા જે હોવર્ડ અને ટોલ્ક નામના વૈજ્ઞાનિકે જુદી જુદી જૈવ રાસાયણિક પદ્ધતિઓનો અભ્યાસ કરી અને તેમણે જે કોષ ચક્ર કઈ રીતે ચાલે છે તો તેમાં તેના પ્રકારો જણાવ્યા કે તે મુખ્ય 4 પ્રકારોમાં થાય છે. તો પહેલો જે તબક્કો જે છે તે જીવન તબક્કો, ત્યારબાદ એસ તબક્કો, ત્યાર પછીનો G2 અને ત્યાર પછીનો M તબક્કો. એમ કુલ 4 તબક્કાઓમાં કોષ ચક્ર પૂર્ણ થાય છે તેવું હોવર્ડ અને ટોલ્ક નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. તો જે કોષ ચક્ર જે છે જે આંતરાવસ્થા દરમિયાન સૌપ્રથમ તબક્કો આવે છે જીવન તબક્કો, એટલે કે ગ્રોથ ફેઝ, એટલે કે વૃદ્ધિ તબક્કો તેને કહેવામાં આવે છે. આ વૃદ્ધિ તબક્કો જે કોષ ચક્રનો જે સમય જે છે તેમાંથી 30 થી 40% અથવા તો 5 કલાકનો સમય આ જીવન તબક્કો લેતો હોય છે. ત્યારબાદ જીવન તબક્કાની અંદર જે ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી જે ઉત્સેચકો છે અને આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ આ જીવન તબક્કાની અંદર થતું હોય છે. ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ અને આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ જીવન તબક્કા દરમિયાન થતું હોય છે. ત્યારબાદ વોટસન નામના વૈજ્ઞાનિકના મત અનુસાર જે ડીએનએ સંશ્લેષણ માટેની જે પૂર્વ તૈયારીનો તબક્કો જે છે તે આ જીવન તબક્કાને તેમણે ગણાવ્યો છે. તો જીવન તબક્કો તે પહેલો તબક્કો છે, તે વૃદ્ધિ તબક્કો તરીકે
આપવામાં આવે છે. કુલ સમયમાંથી 30 થી 40% સમય લે છે અથવા કલાકની અંદર 5 કલાક જેટલો સમય લેતો હોય છે. તેમાં ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો, આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો આ થયો જીવંત તબક્કો. ત્યાર પછીનો બીજો તબક્કો જે છે તે એસ તબક્કો એટલે કે સિન્થેસિસ ફેઝ એટલે કે સંશ્લેષણ તબક્કો, કે જે જીવન અને જીતુ ના વચ્ચે આવતો તબક્કો છે. જીવન અને જીતુ ની વચ્ચે આવતો તબક્કો સંશ્લેષણ તબક્કો છે. સંશ્લેષણ તબક્કો જે છે તે કુલ સમયમાંથી 35 થી 50% અથવા તો 7 કલાકનો સમય લેતો હોય છે. આ એસ તબક્કા દરમિયાન સંશ્લેષણ તબક્કો છે. તો ડીએનએ પોલિમરેઝનું નિર્માણ કરે છે અને રેપ્લિકેશન થાય છે અને સાથે સાથે હિસ્ટોન નામના પ્રોટીનનું પણ નિર્માણ આ તબક્કાની અંદર થાય છે. ત્યાર પછીનો જીવન તબક્કો કે જે એમ તબક્કો અને એસ તબક્કાની વચ્ચે આવતો તબક્કો છે. તે કુલ સમયમાંથી 10 થી 20% અથવા તો 3 કલાક જેટલો સમય લેતું હોય છે અને આ તબક્કા દરમિયાન તારા કેન્દ્રનું વિભાજન થાય છે. જે જીટુ તબક્કો જે છે તે દરમિયાન તારા કેન્દ્ર જે છે કોષોમાં રહેલા તે તારા કેન્દ્રનું વિભાજન થાય છે અને સાથે સાથે જે શક્તિસભર સંયોજનો છે અને ત્રાકતંતુના નિર્માણ માટે જરૂરી જે પ્રોટીન જે છે તેનું પણ નિર્માણ આ જીટુ તબક્કા દરમિયાન થતું હોય છે. ત્યાર પછીનો તબક્કો એમ તબક્કો કે જેને કોષ વિભાજનનો તબક્કો કહેવામાં આવે છે. કોષ વિભાજનનો તબક્કો એટલે કે માઇટોસિસ અને મિયોસિસ. તેમાં બે રીતે વિભાજન થતું હોય છે, માઇટોસિસ અને મિયોસિસ એટલે કે સમસૂત્રી વિભાજન અને અર્ધસૂત્રી વિભાજન. તો આ તબક્કો જે છે તે કુલ સમયમાંથી 5 થી 10% જેટલો સમય લેતો હોય છે અથવા 1 થી 2 કલાક જેટલો સમય લેતો હોય છે. તો આ જે એમ તબક્કા પછી નવા કોષોનું નિર્માણ થતું હોય છે. જો સમસૂત્રી વિભાજન થતું હોય તો વિભાજનને અંતે 2 કોષોનું નિર્માણ થશે અને જો અર્ધસૂત્રી વિભાજન થતું હોય તો કોષ વિભાજનને અંતે એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થતું હોય છે. તો આ થયું કોષ ચક્ર. વિવિધ કોષોમાં જે કોષ ચક્ર જે પૂર્ણ થવાનો સમય જે છે તે સમય અલગ અલગ હોય છે. વિવિધ જે કોષો આવેલા હોય છે, જુદા જુદા જે શરીરની અંદર રક્તકણો છે, શરીરના જે કોષો જે છે, ત્યાર પછીના જે કોષો જુદા જુદા આવેલા છે, તે દરેકે દરેક કોષોનો વિભાજનનો સમય જે છે તે અલગ અલગ હોય છે. ત્યારબાદ એક જ પર્યાવરણમાં એક જ જાતિમાં કોષ ચક્ર પૂર્ણ થવાનો સમય જે છે તે એક જ હોય છે, નિશ્ચિત હોય છે. જેમ કે જે સસ્તન જે સજીવો છે તેમાં જે જીવન તબક્કો જે છે તે 5 કલાકનો સમય લે છે કુલ સમયની અંદર. ત્યાર પછી જે એસ તબક્કો જે છે તે 7 કલાકનો સમય લે છે. ત્યારબાદ જીટુ તબક્કો 3 કલાક અને એમ તબક્કો 1 કલાકનો સમય લે છે. આમ એક કોષ ચક્ર પૂર્ણ થવા માટે કુલ 16 કલાકનો સમય સસ્તનની અંદર લેતો હોય છે. તે જ રીતે ટ્રેડેન્કેશિયા જે વનસ્પતિ જે છે તેની અંદર જે કોષ વિભાજનનો જે સમય જે છે તે જીવન તબક્કામાં 1 કલાકનો સમય લેતો હોય છે. ત્યાર પછી એસ તબક્કો જે છે તે 10.5 કલાક લેતો હોય છે. જીટુ તબક્કો 2.5 કલાક અને જે એમ તબક્કો જે છે તે 3 કલાકનો સમય લેતો હોય છે. આમ એક કોષ ચક્ર પૂર્ણ થવા માટે ટ્રેડેન્કેશિયાની અંદર 16 કલાક લાગતા હોય છે. તો આ થયું કોષ ચક્ર.
ત્યાર પછીના લેક્ચરમાં જોઈશું કોષ વિભાજન. થેન્ક યુ.